જો આપણે છે ને જઈએ છીએ ઉંબા હનુમાન ને આપણે અત્યારે રસ્તામાં છીએ અને આ જો અહીંની તમને આ આખું જંગલ છે અને જંગલમાંથી આપણે નીકળ્યા છીએ, ગાડી આગળ રાખી દીધી છે અને આ બધા જો મકાન, તમે ગારના મકાન છે અહીંયા અને ટ્રાફિક નથી અહીંયા. ટૂંકમાં સિંગલ પટ્ટીનો જ રોડ છે એટલે 2 વ્હીલ લઈને આવે, પણ આપણે 4 વ્હીલ લઈને આવ્યા છીએ. આ બધું નવીન જ તમને જોવા મળશે. જો ગારના મકાન છે અહીંયા, ગારના. અને જો સિંગલ પટ્ટીનો રોડ છે, 4 વ્હીલ લઈને લોકો આવે છે અને આપણે હમણાં અડધી કલાકમાં ઉંબા હનુમાન માટે નીકળ્યા છીએ અને નવી જ જગ્યા છે. સુરતથી 111 કિલોમીટર જેવું થાય છે. તો આપણે એ રોડ ઉપર છીએ અને હમણાં ટૂંક સમયમાં પહોંચી જશું. ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો આપણે છે ને એવી જગ્યાએ આવ્યા છીએ ને કે તમે આ જગ્યા છે ને કોઈ દિવસ જોઈ નહીં હોય. સુરતથી 111 કિલોમીટર દૂર ઉમરાળા ગામ પાસે અને એકદમ જંગલમાં. તો આ વિડીયો બ્લોગ સ્ટાર્ટ થાય ને એ પહેલા તમે એકવાર ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે અહીંયા તમને જોરદાર મજા આવવાની છે. અને આ પાછળ મંદિર છે એ ઉંબા હનુમાનજીનું મંદિર છે અને અહીંયા ઘણા બધા આજુબાજુના નાના મોટા ગામડા કે નાના મોટા જે સિટી છે તો ત્યાંથી દૂરથી પણ અહીંયા ઉંબા હનુમાન આવે છે. આ ઉંબા હનુમાનની ખાસિયત એટલે શું છે એ હું તમને આગળ કહું છું. એટલે પહેલા આપણે અંદર એન્ટર થઈએ અને જોઈએ કે ભાઈ મંદિરમાં કેટલા લોકો છે, કેટલી લાઈન છે અને ક્યાંથી લોકો આવેલા છે. આ બધી માહિતી તમને આ બ્લોગમાં મળી જશે. તો ચાલો આપણે આગળ જઈએ. પહેલા તો એ કહી દઉં કે આપણી સાથે અત્યારે એક તો પકાભાઈ છે, પછી નાનીજી છે, નાનાજી બિસ્કિટ ખાય છે, કાવ્યાબેનને ખવડાવે છે ને આપણા લેટેસ્ટ કહેવાય તે ધારા મેડમ પણ છે. અને આપણે બધા આજે અહીંયા નવસારીથી અમે આવ્યા છીએ અને 111 કિલોમીટર આ ઉંબા હનુમાનજીનું મંદિર છે અને ત્યાં આપણે આવ્યા છીએ. જો અને આજુબાજુ છે ને મિત્રો, જો એકદમ ખુલ્લું મેદાન છે. ઘણા લોકો 4 વ્હીલ લઈને હનુમાનજી દાદાને મંદિરે અત્યારે આવ્યા છીએ તો બરાબર, તો દર્શન કરવાના છે ને? દર્શન કરવા તો આવ્યા છે. હા, તો આની ખાસિયત તો તમને ખબર છે ને કે શું છે? તો કે ભાઈ આ હનુમાનજીની અંદર મૂર્તિ છે અને એ મૂર્તિ ઉપડી જાય તો તમારી બધી મનોકામના છે એ પૂરી થઈ જાય. એટલે હવે તમે જે કાંઈ તમારી ચિંતા છે નાની મોટી એ બધી તમે અહીંયા હનુમાન દાદાને અર્પણ કરી દો અને પછી મૂર્તિ ઉપાડો. તો જોઈએ આપણે આગળ નાનાજીની ચિંતા હળવી થાય છે કે નહીં, મૂર્તિ ઉપડે છે કે નહીં. અને આ પ્રકાશભાઈ પણ આમ ચિંતામાં નથી, પણ એ રાજી ખુશીથી આવ્યા છે, પણ એને મૂર્તિ ઉપાડવી છે. અલગારી સાધુ છે અમારા, તો એ અલગારી સાધુને હું મૂર્તિ ઉપાડવાની જરૂર છે? હા, તો અને લેડીઝોને જવાનું નથી, દર્શન કરવાના છે દૂરથી. અને તમારી પણ અહીંયા મનોકામના બધી પૂરી થઈ જાય એટલે તમારા દર્શન કરી લેવાના ને અરજી નાખી દેવાની. તો મિત્રો ચાલો આગળ વધીએ ને અંદર જઈએ આપણે. મિત્રો અહીંયા આવો ને એ પહેલા એકવાર ધ્યાન રાખજો કે એકદમ સિંગલ પટ્ટીના રોડ છે, બરાબર છે, અને એકદમ જંગલનો રોડ છે. અને બીજી વસ્તુ એ કે તમે છે ને આવો ને તો જમવાનું સાથે કંઈક થેપલા છે, અથાણું છે, દહીં છે, આવું બધું લઈને આવજો. કારણ કે અહીંયા અંદર તમને કશું જ નહીં મળે સિવાય કે વેફરના પડીકા, પાણી અને આ બધી વસ્તુ મળશે, પણ જમવાની કોઈ વસ્તુ નહીં મળે. ને જો હું તમને અહીંયા એકદમ જંગલ છે ને તમને દેખાડું. આ બાજુ છે ને 4 વ્હીલ વાળા છે અને આમ જુઓ તમે, આમ નકરું આજુબાજુ તમને જંગલ જ દેખાડશે. તો એકવાર બધા મિત્રો ફટાફટ ચેતન ગઢિયા બ્લોગ સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આપણે આ દર્શન તમને આજે કરાવવાના છે. એ પહેલાનો બધો આજુબાજુનો હું તમને વ્યૂ દેખાડું છું.
અને આ પક્કાભાઈ ઔષધિ શોપ જો મિત્રો આવી રીતે બધા અહીંયા છે ને જમે છે, કારણ કે ઘરેથી બધા લોકો લાવ્યા હોય એટલે બધી વ્યવસ્થા આપણે આપણી રીતે કરીને આવવાની છે. અહીંયા તમને કશું જ મળશે નહીં. અને લોકો જો ટેમ્પા ભરી ભરીને આવે છે હો ભાઈ. અને આપણા ક્યાં ગયા છે, દેખાતા નથી. જો અહીંયા બધા છે ને છાયડે બેઠા છે. લોકો ટેમ્પા ભરી ભરી આવે છે, જો વાન ને ટેમ્પા ને. रघुपति की नहीं बहुत बड़ा ये टूर्नामेंट करी ને કાવ્યાબેન ને છે ને અંદર દર્શન કરવા જવાના છે, પણ આપણે થોડુંક ટ્રાફિક ઓછું થાય ને પછી જાય, બરાબર ને? બહુ મોટી અંદર કતાર લાઈન છે. આ લોકો છે ને અહીંયા દર્શન કરવા આવ્યા છે, અને આપણે એને પૂછીએ કે ભાઈ કેવું લાગ્યું તમને અહીંયા? ખૂબ જ સરસ જગ્યા છે અને એક વખત હનુમાનજીની મુલાકાત લેવા જેવી છે. એનું કારણ છે અહીંયા લોકોની મનોકામના, જે તમારે મનની અંદર ભાવના હોય, જો તમે મૂર્તિ પાસે જઈ અને મૂર્તિ પાસે માગો તો મૂર્તિ જો સ્વયંભૂ તમારી હાથે ઊંચી થઈ જાય, અને બીજી વખતની અંદર જો મૂર્તિ તમે એમ કહો કે ભાઈ ચોંટી જાય તો તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. બરોબર છે? આ રીતની જગ્યા છે અને એનો મહિમા ઘણો છે. અત્યારે અહીંયા આવવા માટે થોડોક વિકાસની જરૂર છે, પણ ત્યાં સુધી કોઈ લોકો ટુ વ્હીલ અથવા ફોર વ્હીલના માધ્યમથી અહીંયા પહોંચે છે અને ખૂબ જ સરસ જગ્યા છે. એકવાર હનુમાનજીની મુલાકાત લેવા જેવી છે. દર્શન કરીને અંદર થી આવે છે, અને બધા લોકો પોતપોતાના વ્યૂ પ્રમાણે કહે છે કે ભાઈ થોડીક ડેવલપમેન્ટની જરૂર છે, કારણ કે મેં તમને અગાઉ કીધું ને કે અહીંયા ખાવા પીવાની વ્યવસ્થા નથી, અને સાંકડી એકદમ એક સિંગલ પટ્ટીનો રોડ છે અને નર્મદા જિલ્લામાં છે. તો આપણે અત્યારે નર્મદા જિલ્લામાં આવી ગયા છીએ મિત્રો. નવસારીમાંથી નર્મદા જિલ્લામાં આવી ગયા છીએ, અને હવે આપણે અંદર જઈને જોઈએ કે અંદર કેવું છે. આ લોકોના વ્યૂ તો આપણે સાંભળ્યા, પણ લાંબી કતાર છે એટલે થોડુંક હું વેઇટ કરું છું. છે ને ઉંબા હનુમાનજી મંદિર આવ્યા છીએ, અને એકદમ એટલે એકદમ
મિત્રો આ પણ હનુમાન દાદાનું મંદિર છે અને પાછળ છે તે આપણે જોયું કે હનુમાનજીને મૂર્તિ ઉપાડી લઈ તો બધી તો જો મિત્રો કેવું છે મંદિર, મજા આવે એવું છે ને. અહીંયા એકવાર આ ધામની મુલાકાત લેજો. હનુમાન દાદાનું મંદિર છે અને બધાની મનોકામના પૂર્ણ થાય તો એ મૂર્તિ ઉપડી જાય. તો તમારી બધી મનોકામના પૂરી થઈ જશે. જે તમે કેટલા દિવસથી ચિંતામાં હતા એ મારી ચિંતા અહીંયા ટળી ગઈ, અહીંયા ટળી ગઈ છે ખુલાસો કરું છું. અને બધું હળવાશ અહીંયા થઈ ગઈ છે તમારી. ખાસ દાદાએ એટલે ખાસ તમારે છે ને એટલે જ હું અહીંયા લાવ્યો હતો. હવે સબસ્ક્રાઇબર ને કહી દો. આપણે આવી ગયા છીએ હનુમાનજીને પગે લાગીને અને હવે આ લોકોએ છે ને આવતા વેત સીધી રસોઈ ઉપાડી દીધી છે. શું બનાવો છો જમવાનું? સેવ ટમેટાનું શાક ને વઘારેલી ખીચડી. આને તો પાછી ફૂલ ફેસિલિટી જોઈ જો તો ટેબલ માથે બેહીને ચટણી ખાંડે છે. બોલો, આને તો ફૂલ ફેસિલિટી જોઈ. જો લસણની ચટણી રસોઈયાને તો જોઈએ જ ને. અને અહીંયા શું કરે છે? કેમ? ઠીક, ચણા બોલે છે. અને હવે જો નાનાજી એકદમ હવે ફ્રેશ થઈને બેઠા છે. હવે ફ્રેશ થઈ ગયા છે. હનુમાન દાદા હા, ચાલો મિત્રો, આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ.
નેક્સ્ટ બ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.